वडोदरा में मध्याह्न भोजन योजना कर्मचारी संघ के तहत कार्यरत कर्मचारियों की ओर से पड़तर मांगों को साझा करते हुए जिला कलेक्टर अनिल धामेलिया को आवेदन पत्र दिया गया। भारतीय मजदूर संघ के तहत मध्याह्न भोजन योजना कर्मचारी संघ के कई कर्मचारी कार्यरत है। राष्ट्रहित, उद्योग हित और श्रम हित के तहत पीएम पोषण शक्ति निर्माण योजना के तहत ये कर्मचारी कार्य कर रहे हैं। तब दरअसल इन सभी कर्मचारियों की ओर से कई पड़तर मांगों को साझा किया जा रहा है और उन्हीं पड़तर मांगों को साझा करते हुए भारत माता की जय के नारे लगाते हुए आज ये सभी कर्मचारी जिला कलेक्टर कचहरी पर पहुंचे थे और उनकी ओर से अपनी मांगों को साझा करते हुए जिला कलेक्टर अनिल धामेलिया को आवेदन पत्र दिया गया था। साथ ही जल्द से जल्द उनकी मांगों को पूर्ण किया जाए, ऐसी बात भी इस दौरान इन सभी कर्मचारियों की ओर से रखी गई थी। હું કરજણ બ્લોકમાંથી આવી છું। અમે લોકો આશા અને આશા ફેસિલિટરની અમુક માંગણીઓનું આવેદનપત્ર અમે આપ્યું છે જે અમને મળતી નથી। અમારી માંગણીઓ એ છે કે અમને જે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે અમારી ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને ફિક્સ પગાર કરે। પછી અમને લોકોને 20 દિવસની ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે અને 30 દિવસની અમારી પાસે કામગીરી કરવામાં આવે છે। તે પ્રથા પણ અમને બંધ કરે। અમને ટીએડીએ પણ મળતું નથી તો ટીએડીએ પણ આપવામાં આવે અને યુનિફોર્મ પણ મળ્યા નથી અને અમને જે યુનિફોર્મ આપવામાં આવ્યા હતા તે આશા અને આશા સુપરવાઇઝરને બંને એક જ આપવામાં આવ્યા હતા। તો બંને એક જ યુનિફોર્મ પહેરીશું તો અમારી પોતાની ઓળખ જે અમે સુપરવાઇઝર તરીકેની જવાબદારીઓ નિભાવીએ છીએ તો બંને અમે એક જ દેખાઈશું। તો અમને અલગ યુનિફોર્મ આપવામાં આવે એ પણ અમારી માંગણી છે। મારું નામ જિગ્નેશ મજમુદાર છે। હું ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘનો અધ્યક્ષ છું અને હું વડોદરાનો નિવાસી છું। એ હિસાબથી હું આજે વડોદરામાં હાજર છું। આજે અખિલ ભારતીય સ્તરે અમારા જેટલા જિલ્લાઓ છે આખા હિન્દુસ્તાનમાં એ તમામ જગ્યાઓ પર આવેદનપત્રનો કાર્યક્રમ અમે રાખેલો છે। આખા દેશમાં કાર્યક્રમ થશે। એના ભાગરૂપે આજે અમે વડોદરામાં જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે એમાં મુખ્ય અમારી 3 માંગણીઓ છે। એક માંગણી એવી છે કે જે મિનિમમ પેન્શનરોનું મિનિમમ 5000 રૂપિયા કરવું, એક અમારી એ માંગણી છે અને એને ડીએ સાથે લિંક કરવું જેનાથી પેન્શનરો પોતાનું જીવન ધોરણ ચલાવી શકે। બીજી અમારી માંગણી એવી છે કે 2 વર્ષથી સતત અમે બજેટમાં મધ્યાહન ભોજન, આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓ જે છે એ લોકોના પગાર ધોરણો અને સવલતો બહુ નજીવી કહી શકાય એવી છે। એમને આગળ વધારવા માટે અને એમનું જીવન ધોરણ વ્યવસ્થિત કરવા માટે અમે કેન્દ્ર સરકારને સતત રજૂઆતો કરીએ છીએ કે બજેટમાં તમે એ લોકોનું કોઈ પ્રોવિઝન કરો, એ લોકોનું માનધન વધારો, એ લોકોની અમુક ફેસિલિટીઝ વધારો। પણ ગયા વર્ષના બજેટમાં બી કોઈ પ્રોવિઝન નથી થયું, આ વર્ષના બજેટમાં પણ એનું કોઈ પ્રોવિઝન થયું નથી। એટલે એ ત્રણેય જે સ્કીમ વર્કરો છે એમના જીવન ધોરણને આગળ લાવવા માટે અને વધુમાં હમણાં જ ગુજરાત સરકારે મધ્યાહન ભોજનના ખાનગીકરણની જાહેરાત કરી છે। એ ખાનગીકરણ અમારું ન થવું જોઈએ એ મુદ્દો પણ આ અમારા કલેક્ટરને જે આવેદનપત્ર આપ્યું એનો ભાગ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।